અમદાવાદ કે જ્યાં મોડી રાત્રે ખાબકેલા ગાજવીજ સાથેના વરસાદથી ભારે નુકસાની જોવા મળી। શહેરમાં મોડી રાત્રે 9:30 વાગ્યા આસપાસ તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા। પ્રહલાદનગર 4 રસ્તા, જજીસ બંગલો, કર્ણાવતી ક્લબ પાસેના વીઆઈપી રોડ પર વ્યાપક અસર જોવા મળી। પ્રહલાદનગર 4 રસ્તા અને જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાને કારણે નીચે પાર્ક કરેલા વાહનોમાં ભારે નુકસાન થયું તો કેટલાક ઠેકાણે સોલાર પેનલ ધરાશાયી થવાની ઘટના બની। જો કે અહીંયા પણ પ્રશાસનની બેદરકારી જોવા મળી। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદને કારણે એએમસી દ્વારા જે આ વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે, પ્રહલાદનગર વેજીટેબલ માર્કેટનું ઉપરનો આ જે પતરાનો શેડ છે તેને નુકસાન થયું છે। આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે પવનને કારણે જે આ પતરાનો શેડ છે તે વળી ગયું છે। ભારે પવન અને વરસાદ આવતા આ પતરાના શેડની હાલત જોઈ શકાય છે। આગળનો ભાગ સંપૂર્ણ વળી ગયો છે, તેથી કહી શકાય કે સદનસીબે પતરાનો શેડ નીચે ધરાશાયી થયો નથી, પરંતુ સંપૂર્ણ રીતે વરસાદને કારણે અને ભારે પવનને કારણે હલતો હતો અને તેની બાજુમાં જોઈ શકાય છે કે વરસાદ અને આ ભારે પવન આવ્યો જેને કારણે આ એક વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ ધડાકાભેર ધરાશાયી થતાં સંપૂર્ણ રસ્તો છે તે બંધ થઈ ગયો છે। પ્રહલાદનગર ગાર્ડનની બાજુનો આ જે રોડ છે ત્યાં 2 વૃક્ષ ધરાશાયી થયા છે। જોઈ શકાય છે કે વૃક્ષ ધરાશાયી થતાં સંપૂર્ણ રસ્તો બંધ થઈ ગયો છે, વાહન વ્યવહાર માટે પણ બંધ થઈ ગયો છે અને આ વૃક્ષ ધડાકાભેર ધરાશાયી થઈ જતા જે નીચે વાહનો પાર્ક થયા હતા તેને પણ નુકસાન થયું છે। આમ કહી શકાય કે ગજવીજ સાથે વરસાદ પડ્યો અને ભારે પવનને કારણે જે વૃક્ષ નીચે જે વાહનો પાર્ક કર્યા તેમાં નુકસાની પણ થઈ છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।